નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ ધોરણ 12નું 2024ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે વાણિજ્ય પ્રવાહનું, એટલે કે ધોરણ 12નું એ સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો 6 અલગ અલગ વિષયના પ્રેક્ટિસ પેપરો સાથે તમારા માટે આવ્યું છે. એટલે હવે તમારા વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી જેનું પ્રશ્નપત્ર નંબર 6 જેનો વિભાગ બી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવશું. વિદ્યાર્થી મિત્રો, તમે તમારો જે અતૂટ વિશ્વાસ નવનીત પબ્લિકેશન ઉપર જાળવી રાખ્યો છે એ જ તમારા અતૂટ વિશ્વાસને સામેથી જાળવી રાખવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. 2024ના વર્ષની બોર્ડની પરીક્ષા માટે ખાસ એટલે ખાસ અગત્યનું મહત્વનું કહી શકાય એવું ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું ધોરણ 12નું સરસ મજાનું એક નવીન નજરાણા સાથે તમારા માટે આવી ચૂક્યું છે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો, એ જે નવીન નજરાણું છે એ સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશનના સ્વરૂપમાં તમારા માટે આવ્યું છે. એની સાથે સાથે તમને વિદ્યાર્થી મિત્રો ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ જવાની છે. ધોરણ 12ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે એ વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા સ્ક્રીન ઉપર દર્શાવેલી જે વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે ધોરણ 12ના અસાઇનમેન્ટ બુક સરળતાથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના અસાઇનમેન્ટ બુકની ખરીદી કરવા માટેની જે કિંમત છે એ માત્ર ને માત્ર 300 રૂપિયા નક્કી કરવામાં આવી છે. 2024ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે વાણિજ્ય પ્રવાહનું ધોરણ 12નું એ સરસ મજાનું જે તમે જોઈ શકો છો, જે અલગ અલગ વિષયના 6 પ્રેક્ટિસ પેપરો સાથે તમારા માટે આવ્યું છે એનું આ એક મુખપૃષ્ઠ છે. આ મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને કંઈક આ પ્રકારની માહિતી તમને રહેલી જોવા મળશે. આ માહિતીની અંદર વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આગળ એક QR કોડ તમને આપવામાં આવેલ છે. આ QR કોડને તમારે શું કરવાનું, તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી તમારે સ્કેન કરવાનું છે. જેવું તમે સ્કેન કરશો એટલે ત્યાં આગળ તમને તમારી કેટલીક વ્યક્તિગત માહિતી તમને ફિલઅપ કરવાનું કહેવામાં આવશે. એ માહિતી તમે ફિલઅપ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમારું સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન થઈ જશે. ત્યાર પછી તમને ત્યાં આગળ અહીંયા આગળ દર્શાવેલ જે એક્સેસ કોડ છે એ એક્સેસ કોડ એન્ટર કરવાનું કહેવામાં આવશે એટલે તમારું સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશનમાં લોગિન થઈ શકે છે અને તમે બિલકુલ સરળતાથી તમે સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો અને એની સાથે તમે ફ્રી ઓનલાઈન આન્સર કીનો ઉપયોગ તમે કરી શકશો. સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા સ્ક્રીન ઉપર દર્શાવેલી જે નવનીતની વેબસાઇટ છે એમના માધ્યમ દ્વારા પણ તમે સરળતાથી સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ, તો શરૂ કરીએ. ધોરણ 12 ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું જેનો વિભાગ બી એટલે કે ગદ્ય આધારિત વિભાગ હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈએ. સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. સૌથી પહેલા સૂચના જોઈએ તો નીચે આપેલા બહુ વિકલ્પ પ્રશ્નોના ઉત્તર સાચો વિકલ્પ શોધીને તમારે લખવાનો છે. ઓકે, કુલ તમને એના 3 ગુણ મળવા પાત્ર થશે. 3 પ્રશ્ન પૂછાશે ને 3 ફરજિયાત તમારે જવાબ લખવાના છે. જો જવાબ નથી લખતા તો તમારા ગુણ ત્યાં આગળ કટ થઈ જશે. ઓકે, એક પ્રશ્ન હશે, એના 4 વિકલ્પો, એમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ લખવાનો છે. ઓકે, જોઈએ 16 નંબરનો પ્રશ્ન. જગતમાં કયો દ્વંદ્વ અનુભવાય છે? વિકલ્પ આપ્યા છે: એ પાપ પુણ્યનો, બી ઉચ્ચ નીચનો, સી શોષક શોષિતનો અને ડી ગોળાકારનો. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ જગતની અંદર એ શોષક અને શોષિત એટલે કે વિભાગ સી એ આપણો જવાબ રહેશે. બરાબર, જગતમાં એ શોષક અને શોષિતનો દ્વંદ્વ અનુભવાય છે. ઓકે, જવાબ તમારા માટે સ્ક્રીન ઉપર છે. ચલો પ્રશ્ન નંબર 17 જોઈશું વિદ્યાર્થી મિત્રો. આપણા બધા પ્રયત્નો અને પૈસા એ સાર્થક થયા, આ વાક્ય કોણ કહે છે? તો વિકલ્પ આપ્યા છે: એ આંબેડકર, બી સયાજીરાવ, સી સયાજીરાવના પત્ની અને ડી આંબેડકરના પિતા. તો આપણે જવાબ લખી શકીએ કે આપણા બધા પ્રયત્નો અને પૈસા સાર્થક થયા, આ વાક્ય બી સયાજીરાવ બોલે છે. કોને કહે છે? એની પત્નીને કહે છે. એટલે જવાબ આવશે બી સયાજીરાવ. ઓકે, ચલો પ્રશ્ન નંબર 18. અનુરુદ્ધને શું સમજાવતા માતા ગળે આવી ગઈ? તો વિકલ્પ આપ્યા છે: એ નથીનો, બી પોતાની વાત, સી ખાજા સારા નહીં અને ડી વધુ પડતું ન રમવા અંગે. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ અનુરુદ્ધને એ નથીનો અર્થ સમજાવતા માતા ગળે આવી ગઈ. તો જવાબ આવશે એ નથીનો. ઓકે, તમારા માટે જવાબ આવી ગયો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરળતાથી જવાબ લખીને પરીક્ષાની અંદર તમે પૂરેપૂરા ગુણ
તમે મેળવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળની સૂચના જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, આગળની સૂચના એ તમારા માટે એ સ્ક્રીન ઉપર આવી ગઈ છે. બરાબર છે, ચલો જોઈએ આગળની સૂચના. નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માંગ્યા મુજબ તમારે ઉત્તર લખવાના છે. પ્રત્યેકનો 1 ગુણ તમને મળવાપાત્ર થશે. કુલ 3 પ્રશ્નો પૂછાશે અને 3 પ્રશ્નોના જવાબ સાચા પડે તો તમને 3 ગુણ મળવાપાત્ર થશે. કોઈ વિકલ્પ તમને આપવામાં આવશે નહીં. ઓકે, ચલો 19 નંબરનો પ્રશ્ન છે. જુઓ કે મહાત્મા માનસ પાથના સર્જકનું નામ જણાવો. બરાબર, તો મહાત્મા માનસ પાથના સર્જકનું નામ ધીરુબહેન પટેલ છે. ઓકે, શું નામ છે? ધીરુબહેન પટેલ છે. ઓકે, આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. ચલો 20 નંબરનો પ્રશ્ન જો કે ઈશ્વર સર્વવ્યાપી પાથનું સાહિત્ય સ્વરૂપ જણાવો. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ઈશ્વર સર્વવ્યાપી પાથનું જે સાહિત્ય સ્વરૂપ છે એ ચિંતનાત્મક નિબંધ આપણને રહેલું જોવા મળશે. શું છે? ચિંતનાત્મક નિબંધ એનું સાહિત્ય સ્વરૂપ રહેલું જોવા મળશે. પ્રશ્ન નંબર 21 જોઈએ કે સૌજન્યશીલ પ્રભાશંકર પાઠ શામાંથી લેવામાં આવ્યો છે. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ સૌજન્યશીલ પ્રભાશંકર પાઠ એ પ્રભાશંકર પત્ની વ્યક્તિ દર્શનમાંથી લેવામાં આવેલ છે. શામાંથી? પ્રભાશંકર પત્ની વ્યક્તિ દર્શનમાંથી આ પાઠ આપણો લેવામાં આવેલ છે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા જવાબ લખીને આપણે પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. 1 ગુણનો પ્રશ્ન હોય ને વિદ્યાર્થી મિત્રો, તેમાં 1 ગુણમાંથી 1 ગુણ આપણે સીધે સીધો મેળવી શકીએ છીએ. ઓકે, ચાલો આપણે આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે, જોઈએ. તો નીચેના પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો. પ્રત્યેકનો 1 ગુણ છે. તમને 4 પ્રશ્નો પૂછાશે અને 4 પ્રશ્નોના તમારે જવાબ સાચા પડશે તો તમને 4 ગુણ મળવા પાત્ર થશે. ઓકે, ચલો આપણે જોઈએ 22 નંબરનો પ્રશ્ન. અનુરુદ્ધના મતે બિરંજ એ ક્યાં ઉત્પન્ન થાય છે? તો અનુરુદ્ધના મતે બિરંજ એ સુવર્ણ કટોરામાં એ ઉત્પન્ન થાય છે. ઓકે, અનુરુદ્ધના મતે બિરંજ એ સુવર્ણના કટોરામાં ઉત્પન્ન થાય છે. ઓકે, ચલો 23 નંબરનો પ્રશ્ન છે કે અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ અમરનાથની યાત્રા એ અષાઢ અને શ્રાવણ માસમાં સરળ પડે. બરાબર, અષાઢ કે શ્રાવણ માસમાં એ સરળ પડે. ઓકે, આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. ઓકે, ચાલો 24 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે. જુઓ, લેખકે પ્રભાશંકરના કયા લક્ષણો દર્શાવ્યા છે? તો ભાઈ આપણે જવાબ લખી શકીએ કે ભાઈ પ્રભાશંકરના જે લક્ષણો છે એમાં લેખકે પ્રભાશંકરના લક્ષણોમાં સૌથી પહેલું એ સૌજન્યશીલ, નિષ્પૃહતા, નિરઅભિમાનતા તથા પરહિત પરાયણતા જેવા અનેક લક્ષણો એમના દર્શાવેલા જોવા મળે છે. પ્રશ્ન નંબર 25 જોઈએ કે પાઠ્યપુસ્તકમાં કયું કાવ્ય પત્નીના અવસાન નિમિત્તે રચાયેલ છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ પાઠ્યપુસ્તકમાં છેલ્લું દર્શન કાવ્ય પત્નીના અવસાન નિમિત્તે રચાયેલું છે. પાઠ્યપુસ્તકમાં કયું કાવ્ય પત્નીના અવસાન નિમિત્તે રચાયું? તો ભાઈ પાઠ્યપુસ્તકમાં છેલ્લું દર્શન જે કાવ્ય છે એ કવિના પ્રથમ પત્નીના અવસાન નિમિત્તે રચાયેલું છે. ઓકે, તો આપણે લખી શકીએ પત્નીના અવસાન નિમિત્તે. કઈ? પ્રથમ પત્નીના અવસાન નિમિત્તે. બરાબર, પ્રથમ પત્નીના એ અવસાન નિમિત્તે એ રચાયેલ છે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખશો એટલે પરીક્ષાની અંદર તમને પૂરેપૂરા ગુણ તમને મળવા પાત્ર થઈ જશે. ઓકે, ચલો આગળ જોઈએ. સૂચના નવી છે તમારા માટે સ્ક્રીન ઉપર છે કે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં તમારે ઉત્તર લખવાના છે, કોઈ પણ 3. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમને 4 પ્રશ્નો આપેલા હશે, વિકલ્પ પ્રાપ્ત થશે. હવે અહીંયા તમને 4 પ્રશ્નો આપેલા છે, 4માંથી તમે સરળતાથી લખી શકો એવા કોઈ બી 3 પ્રશ્નોના જવાબ તમારે લખવાના. પ્રત્યેકના તમને 2 ગુણ મળવા પાત્ર થશે અને 3 પ્રશ્નો પૂછાય એટલે તેમના 6 ગુણ તમને મળવા પાત્ર થાય. ઓકે, ચલો આપણે જોઈએ 26 નંબરનો પ્રશ્ન કે ઓછીનું માંગનારની નજર કેવી છે, શા માટે? તો ભાઈ ઓછીનું માંગનારની જે નજર છે બરાબર એ કેવી? ગીધ જેવી હોય. એટલે ગીધ જેમ તાજા મળેલા જાનવરને સૌથી પહેલું ભાળે છે એમ ઓછીનું માંગનારની નજર એ ગીધ જેવી છે. ગીધ ખૂબ આકાશમાં ખૂબ ઊંચે સુધી ઉડતું હોય પરંતુ કોઈ મળેલું જાનવર હોય ને એને સૌથી પહેલા એને ઉપર નજર ગીધની પડે એમ. બરાબર, એટલે ગીધ જેમ તાજા મળેલા જાનવરને સૌથી પહેલું ભાળે છે એમ ઓછીનું માંગનારની નજર એ ગીધ જેવી છે. આડોશી પાડોશીની નજર એ ઓછીનું લેવા માટે ગીધની જેમ જુએ છે. ઘરમાં કોઈ નવી ચીજ આવે કે તરત જ એ ચીજ લેવા તરફ એમની નજર હોય છે. એ લોકો એમ માને છે કે એ વસ્તુ એમના માટે જ છે ને એ લોકો શું માને કે આ વસ્તુ તો આપણા લોકો માટે જ છે એવું એ સમજતા હોય છે. 27 નંબરનો પ્રશ્ન જો
કે પોતાનું શેષ જીવન વનમાં ગાળી યુધિષ્ઠિરને શું કરવું છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ પોતાનું શેષ જીવન એ વનમાં ગાળી યુધિષ્ઠિરને યુગોથી ઉભેલા વૃક્ષોને પૂછવું છે કે જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબુટ્ટી છે? પર્વતના હૃદયનું દર્દ વહેતા ઝરણાની સાથે સંસારનું દુઃખ રડવું છે. અને સાગરને એ વડવાનળ બુઝાવવા જતી એ સરિતાઓને પૂછવું છે કે સંસારનો એ દાવાનળ સમાવવા જેટલું પાણી તેમની પાસે છે કે નહીં? આ યુધિષ્ઠિરને વનમાં પોતાનું શેષ જીવન ગાળી એ યુધિષ્ઠિરને આ કાર્ય કરવું છે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ લખીને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ઓકે, ચલો 28 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ. તો દેવરાજને પોતાના પિતા અને કુટુંબને પણ મેરુ પર શા માટે લઈ જવા છે? તો આપણે જવાબ લખી શકીએ કે મેરુ પર એ તેમનું મૂળ ગામ છે, મૂળ વતન છે. દેવરાજને મેરુ પરની ધરતી સાથેનો પોતાના પિતા અને કુટુંબનો જે સંબંધ એ પાછો તેને જોડી આપવો છે. હજુ એ ધરતી સાથે તેમની સૌની લાગણીના તંતુ એ જોડાયેલા છે. ધોળો થઈ ગયેલા તેમના ઘર નીચે એમની એ લાગણી દટાયેલી છે. ત્યાં સૌ જશે અને મેરુ પરની ધરતી પર પગ મૂકશે તો તરત જ તેમના પિતામાં એ ઘોડા ખેલતા એ રાજકુમારના જેવી એ સ્ફૂર્તિ મેળવશે. તેથી દેવરાજ પોતાના પિતા અને કુટુંબને મેરુ પર લઈ જવા ઈચ્છે છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 29 જોઈએ કે ગુરુને ત્યાં ભણવાને લીધે શ્વેતકેતુમાં શા ફેરફાર થયા? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ગુરુને ત્યાં ભણવાને લીધે શ્વેતકેતુમાં ઘણા બધા પરિવર્તનો થયા. જેમ કે પિતા ઉદ્દાલકના કહેવાથી શ્વેતકેતુ એ 12 વર્ષ સુધી ગુરુને ઘેર રહ્યો. અનેક પ્રકારની વિદ્યા ભણ્યો. વિદ્યા મેળવ્યા પછી તે વિદ્વાન અને થરેલ થયો. એનામાં કેટલાક ફેરફારો દેખાયા, પણ તે અભિમાની અને અક્કડ થઈ ગયો હતો. એ ઘણું ભણ્યો, એની બુદ્ધિ બહુ કેળવાઈ હતી, પણ તેને આટલી બધી વિદ્યા એ ભણ્યાનું અભિમાન તેના વર્તનમાં દેખાતું હતું. આ તેનામાં એ પરિવર્તન થયેલું જોવા મળે છે. આ બધા ફેરફારો એ શ્વેતકેતુમાં રહેલા જોવા મળતા છે. ઓકે, ચાલો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના પ્રશ્નોના જવાબ લખી શકીએ છીએ અને પરીક્ષામાં વધુમાં વધુ ગુણ મેળવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ એક નવી સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે, તો જોઈએ. નીચેના પ્રશ્નોનો સવિસ્તાર તમારે ઉત્તર લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. તમને એક પ્રશ્નનો 4 ગુણ મળવાપાત્ર થશે. કેટલા ગુણ? 4 ગુણ તમને મળવાપાત્ર થશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ 30 નંબરના અઠવામાં તમને બીજો એક 30 નંબરનો પ્રશ્ન પૂછાશે. એટલે કે 1ના અઠવામાં એક પ્રશ્ન હશે. જે પ્રશ્નોનો તમે સરળતાથી જવાબ લખી શકો છો એ પ્રશ્નો તમારે લખવાનો છે. ઓકે, એ પ્રશ્નોનો જવાબ તમારે લખવાનો. તો જોઈએ આપણે 30 નંબરનો પ્રશ્ન કે ઘર તરફ જતા મણિભાઈનું મનોમંથન આલેખવાનું છે. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ઘર તરફ જતા મણિભાઈ વિચારતો હતો કે તેનું શરીર દુબળું પડી જવાથી સરકારે તેને જખ મારીને એ છોડ્યો છે. કઈ પોતે માફી માંગીને નથી છૂટ્યો. વધારે ખેંચશે તો એની થાથડી જ એ નીકળશે. એવો ડર એ સરકારને ન લાગ્યો હોત તો એને હજી પણ ન છોડ્યો હોત. હજી એ ચક્કી પીસતો હોત, એ દંડુકાના માર ખાતો હોત, કાંકરી વાળા એ રોટલા તરછોડીને એ ઊભો થઈ જતો હોત અને એ માટે નવી નવી શિક્ષા એને સહેવી પણ પડતી હોત. એ બધાની એને એટલી બધી પરવા નહોતી, પણ તેનાથી ગાળ સહેવાતી ન રહેતી. પરંતુ તેનાથી આ મણિભાઈથી શું સહન ન થતું હતું? ગાળ સહન થતી હતી નહીં. નાનપણથી જ તેનો એવો સ્વભાવ હતો કે કોઈ એ તોછડાઈથી બોલે તો તેનું લોહી ઉકળી ઉઠતું. એમાં તો તેમણે એકવાર માસ્ટરના માથામાં સ્લેટ મારીને શાળા છોડી દીધેલી. ત્રિભુવન વાણિયાની એ નોકરી પણ તેને છોડી દીધેલી. જીગરજાન મિત્રને મોએથી પણ ગાળ ન સાંભળનારા આ મણિભાઈને જેલમાં 2 ટંકાના એ વર્દરો એ વારે ઘડીએ ધમકાવતા અને ગાળ દેતા. એ તેમનાથી સહન થતું ન હતું. આ આપણે સરસ મજાનો જવાબ અહીં આગળ લખી શકીએ છીએ. ઓકે, ચલો આ જવાબ જો તમે લખી શકતા ન હોય તો એના અઠવામાં તમે બીજો જવાબ લખી શકો છો. બરાબર, તો એના અઠવામાં જુઓ શેલ્વી પંકજમ. બરાબર, શેલ્વી પંકજમની. બરાબર, હવે અહીંયા આગળ જુઓ. બરાબર, શેલ્વી પંકજમ. બરાબર, ચલો હવે અહીંયા આગળ જુઓ શેલ્વી જે પંકજમ છે. બરાબર,
એ સેલ્વી પંકજમની, બરાબર, સેલ્વી પંકજમની હકીકત જાણ્યા પછી નાયકે કેવું મનોમંથન અનુભવ્યું? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ પંકજમની, જો પંકજમની હકીકત જાણ્યા પછી નાયકના મનમાં મંથન શરૂ થયું. એ નાયકને વિચાર આવ્યો આની સાથે કેમ કરીને પરણાય, એ કોણ હશે, એની માં જરૂર પતિતા જ હશે, એનો વંશ વેલો કેવો હશે, એનું મન એ વિકટ બની ગયું. પણ બીજી જ ક્ષણે તેનું શું થયું, તેને થયું એના પૂર્વજીવનની સાથે મારે શી નિસ્બત, એ કેવી નિર્મળ, નિર્દોષ અને નિખાલસ છે, શું તારા પૂર્વગ્રહમાંથી તું મુક્ત નહીં બની શકે? એવા પ્રશ્નો એ નાયકના મનની અંદર ઉદ્ભવે છે. ફરી વિચાર આવ્યો એની માને એ કોની સાથે કેવો સંબંધ હશે? નાયકના મનમાં આ પ્રકારનો ભયંકર એ ગજગરા એટલે કે તર્ક વિતર્ક એ ચાલવા માંડ્યા. અનેક પ્રયત્ન કરવા છતાંય તેના મનમાં ઉઠતી અનેક પ્રકારની એક ધૃણા તે રોકી શકતો ન હતો. હૃદયને આણું બનતું અટકાવી શકતો ન હતો. ત્યાંથી એ ભાગી છૂટવાની એ વૃત્તિઓ જોર કરીને એ ઉછળી રહી હતી. બરાબર, આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના પ્રશ્નોનો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ અને પરીક્ષામાં પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે 2024ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ને, એના તમામ વિષયના તમામ પ્રશ્નપત્રના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશનની PDF ફાઇલ આપણી પાસે ઉપલબ્ધ છે. જો તમારે આ તમામ વિષયના તમામ પ્રશ્નપત્રની સોલ્યુશનની PDF ફાઇલની સુપર ક્વોલિટીની અંદર જો તમારે મેળવવી હોય તો તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબરનો તમે સંપર્ક કરીને વિદ્યાર્થી મિત્રો તમે આ ગાલા અસાઇનમેન્ટ બુકના તમામ વિષયના તમામ સોલ્યુશનની PDF ફાઇલ બિલકુલ સરળતાથી તમે મેળવી શકો છો. અથવા તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશનના માધ્યમ દ્વારા પણ તમે સરળતાથી એ તમે PDF ફાઇલ મેળવી શકો છો. અને તમે તમારા બોર્ડની પરીક્ષાનો A1નો જે ટાર્ગેટ લઈને બેઠા છે જે વિદ્યાર્થી મિત્રો એ સાકાર કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો હમણાં જ તમે તમામ વિષયના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનની PDF ફાઇલ મેળવી લેજો અને તમે તમારી તૈયારીને આખરી ઓપ આપી દેજો. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 12ના નવા અપડેટ મેળવવા માંગતા હો તો અત્યારે જ તમે અમારા WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે સ્ક્રીન ઉપર દર્શાવેલ જે મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબરનો તમે સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી જેનું પ્રશ્નપત્ર નંબર 6 જેનો વિભાગ બી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. આપણે અગાઉના વિડીયોમાં ફરી પાછા મળીશું એક નવા વિભાગ સાથે, એટલે કે વિભાગ સી વ્યાકરણ આધારિત વિભાગ સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આપ સૌને હું રજા લઉં છું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.